જય જવાન જય કિસાન મિત્રો। તો ખેડૂત મિત્રો, આજે જે આપણે દવાનો છંટકાવ કરતા હોય છે કે કોઈ પણ પાક હોય એમાં જ્યારે ફૂગ લાગતી હોય, ફૂગના લીધે આપણો પાક છે એ બગાડવા માંડતો હોય છે અને એક સુકારાનો પ્રશ્ન આવતો હોય છે। તો કોઈ પણ પાક હોય એમાં જ્યારે ફૂગ નાશકનો આપણે છંટકાવ કરવો હોય તો આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ તેની થોડીક આ વિડીયોમાં માહિતી આપીશ। તો મિત્રો, વિડીયોમાં બિના રહીજો। હું છું રોજાસર જયેશ, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। તો મિત્રો, હું તમને દવા બતાવું। જે દવા છે એની થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં અને પછી આપણે વાત કરવી કે જે ફૂગ આવતી હોય છે કે જમીન જન્ય હોય, સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય, પાંદડી ઉપર ટપકા પડતા હોય છે કોઈ પણ પાકમાં, કે જેવા આપણે શિયાળું ઉનાળું પાકનું વાવેતર કરતું હોય એમાં આમ તો લગભગ પાકમાં ફૂગ આવતી હોય છે। તો હું તમને બતાવું કે જે હું આ દવા લાવ્યો છું એનો શું ભાવ છે અને એક પંપમાં આપણે કેટલા લીટર સુધી નાખી શકાય અને કઈ કંપનીની દવા છે। તો આજે તેની વાત કરીએ તો મિત્રો, હું તમને દવા બતાવું। તો જે આ તમે મિત્રો આ જુઓ છો એ દવા છે એક્ઝાસ્ટ્રાઇબિન। આ જે તમે જોઈ શકો છો કે 11% છે અને ટેબુકોના ઝોલ એ આપણે 18.30% EC કે જે બેનું આમાં મિશ્રણ આવે છે। એક્ઝોસ્ટ્રાઇબિન 11% પ્લસ ટેબુકોના ઝોલ 18.30% SC। તો આજે તમે આપણે IPL બેસ્ટો એનું નામ છે અને આ લખ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે જે ફંગીસાઇડ લખ્યું છે મિત્રો। હવે મિત્રો, આ જે દવા છે એ શું કામ કરે છે અને આપણે આ જે છે એ શાના માટે આપણે વાપરતા હોય છે, તો અને આની કિંમત શું છે અને એક પંપમાં આપણે આજે કેટલું એનું માપ છે। તો મિત્રો, આજે ફૂગનાશક જેને કહી શકાય છે કે આજે એક કંપનીની વાત કરીએ ને મિત્રો, તો આપણે આ લખ્યું છે કે ઇન્ડિયન પેસ્ટિસાઇડ લિમિટેડ, આ એની કંપની છે કે ઇન્ડિયન પેસ્ટિસાઇડ લિમિટેડ એટલે કે IPL। તો મિત્રો, જે આ દવા છે એ આપણે 500 ml છે અને મિત્રો આની કિંમતની વાત કરીએ તો અહીંયા આજે તમે જોઈ શકો છો કે પરફેક્ટ કિંમત નથી, પણ અહીંયા જે RPM છે એટલે કે RS લખ્યું છે એ આપણે 4.10 પૈસા પ્રતિ લીટર mlનું છે, એટલે કે પ્રતિ 1 ml 4 રૂપિયા હોય એવું આમાં MRPમાં આપેલું છે। તો મિત્રો, આની જે આપણે એગ્રોમાં લાવ્યા એની વાત કરીએ તો આપણી પાસે મિત્રો 850 રૂપિયા લીધા હતા જે આ 500 mlના। પછી બીજી કંપનીના હોય અને બીજા એગ્રોમાંથી હોય તો અલગ અલગ ભાવ લેતા હોય છે। તો આપણને એમાં ભાવમાં બહુ ખ્યાલ નથી કે, પણ જે મારી પાસે ભાવ લીધા હતા એની હું આજે વાત કરી રહી છું। તો મિત્રો, આજે આ એક પંપ છે 15 લીટર કે 16 લીટરનો આપણે પંપ આવતો હોય છે, એમાં આપણે આ 50 ml નાખી અને આ છંટકાવ કરી શકાય છે। તો મિત્રો, આ જે આનું આપણે રિઝલ્ટની વાત કરીએ તો આ જે દવા છે એ આપણને 5 થી 7 દિવસની અંદર આમાં દવા છંટકાવ કર્યા પછી રિકવરી જોવા નહીં મળે, પણ સુધારો જોવા જરૂર મળશે। કારણ કે આપણે કોઈ પણ પાક હોય એમાં સુકારો આવી ગયો હોય તો એ સુકારો અટકી જાય છે, પણ જે સુકારાના લીધે આપણો પાક હોય કે એ બગડ્યો હોય પણ તો એ રિકવરી થતાં બહુ વાર લાગે। અને મિત્રો, આપણને ખબર છે કે એવો જે સુકાયો પાક હોય, જેવા વાત કરી તો જીરાનો પાક હોય, ચણાનો પાક હોય, પછી ધાણાનો પાક હોય, જે શિયાળુ પાક છે એમાં, ઉનાળુ પાક હોય એમાં પણ તમે આનો છંટકાવ કરી શકો છો। અને મિત્રો, એક ખાસ વાત એ છે કે કોઈ પણ તમે દવા લાવો તો તમને ખ્યાલ હોય કે ન હોય તો તમે એગ્રોવાળાને એટલું જરૂર કહેજો કે આપણે જે આ દવા છે એ કયા કયા પાકમાં વાપરી શકાય, એનું માપ શું છે અને આની ભેગું આપણે બીજી કઈ દવા એડ કરી અને છંટકાવ કરી શકાય, કે બીજી દવાનું મિશ્રણ છે એ કરાય કે ન કરાય, એ બધું તમામ માહિતી થોડીક વાર એગ્રો બેસી અને પૂછી જોઈ, જેથી કરી આપણે હેરાન ન થઈ અને જે તે દવાનું રિઝલ્ટ ન ફાટે અને જે આપણે દવાનો છંટકાવ કરવા લાવ્યા હોય એ એક સારામાં સારી આપણને રિઝલ્ટ મળી શકે।
અને મિત્રો એ ખાસ એટલું પૂછી જોવું. અને બીજું કે આ જે દવા હોય છે કોઈ પણ દવા, એમાં આપણે કંપની સાથે લેવા દેવા નથી. તમે ગમે કંપનીની વાપરી શકો છો, પણ હા એક સારી કંપની હોય એનું તમે લાવો, એ તમે છંટકાવ કરો કોઈ પણ દવાનો, તો તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે. થોડીક જ બ્રાન્ડવાળી હોય એ તો થોડીક મોંઘી દવા પડે છે, પણ એનું રિઝલ્ટ પણ સારું હોય છે. તો મિત્રો, અને જે તે દવા ખેડૂત મિત્રોએ જે તે પાકમાં આવતા રોગ જીવાત મુજબ એની આપણે લાવવી, ખરીદી કરી માર્કેટમાંથી, એગ્રોમાંથી લાવવી જોઈએ. કે માનો કે એગ્રોવાળા તમને એમ કે આ દવા લઈ જાઓ, એવી રીતે નહીં કે જે રોગ હોય એને જ દવા છંટકાવ કરો, વધારે ખર્ચો ન કરશો, જેથી કરી આપણને એક સારામાં સારું રિઝલ્ટ મળે અને જે આપણે દવાનું ખોટું નુકસાન થાય એનાથી પણ બચી શકીએ. તો આ વિડીયોમાં એટલું જ તે મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન મિત્રો. તો તમે આ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપી શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.